શું લાગે છે કે મેં કંઈ તૈયારી જ નહીં કરી હોય? મેં એમને જ તને બોલાવી લીધી હશે અને આમને આમ બધું કહી દીધું? એટલી ભૂરી તો હું નહીં જ હોઉં ને. ખબર જ હતી. હું બસ તમને ચકાસી રહી હતી કે તમે કેટલા પાણીમાં છો અને મારે કેટલા ઊંડા પાણીમાં હાથ નાખવાનો છે. આઈ મીન સાવધ રહેવાનું છે. પણ હવે તમે મને ઓળખી તો ગયા જ હશો ને, તો યાદ રાખજો, મારા નામ ઉપર તમે જે સમાજ સેવાની રોટલીઓ શેકી રહ્યા છો ને એ બંધ કરી દેજો, નહીં તો તમારા જ હાથ દાજી જશે. હું ધારું ને તો અહીંયા ને અહીંયા તમને એક તમાચો મારીને મારો બધો હિસાબ ચૂકતે કરી શકું છું. અને રહી વાત પ્રેસ કોન્ફરન્સની, તો એ તો થશે, જેમાં હું કહીશ કે મારા હર્ષવર્ધન કેટલા સત્યનિષ્ઠ અને પ્રામાણિક છે અને આ જે કાંઈ પણ થયું છે એ બધું જ મારા અને મારા ડેડીના લીધે થયું છે, જેની સજા હું જિંદગીભર ભોગવવા માટે તૈયાર છું. અરુણાબેન, તમે ઘણી બધી અબળા સ્ત્રીઓની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતાનું ઘર ભર્યું હશે, પણ તમારી સામે જે ઊભી છે ને એ અબળા નથી. હું હાથ જોડી શકું છું તો હાથ ઉપાડી પણ શકું છું. એટલે યાદ રાખજો, જ્યારે તમારા જેવા લોકો મારા ભગવાન જેવા પતિ ઉપર કાદવ ઉછાળશે ને તો હું ચૂપ નહીં બેસું. ચાંદમાં સમજી જજો, નહીં તો તમારા જેવા લોકોને કેવી રીતે સમજાવવા એ આ કેસર હર્ષવર્ધનસિંહને બહુ સારી રીતે આવડે છે. જય સોમનાથ. દુર્ગેશ, हाँ मैडम. તે ફોટા પાડ્યા? हाँ मैडम. જલ્દી મને મોકલ. हाँ. તમારી દેરાણી અને મારી શુભેચ્છા મુલાકાતના ગરમા ગરમ ફોટો આવશે, એટલે એમાં કેટલું મીઠું કેટલું મરચું ભભરાવું એ તમે જોઈ લેજો. અરુણાએ કહ્યું હતું કે ફોટા મોકલશે, હજી સુધી નથી મોકલ્યા. પિયર દેરાણી તો ક્યારના આવી પણ ગયા. વાહ અરુણા, કમાલ કરી નાખી તે. હવે જો અમે શું કમાલ કરીએ છીએ. બા, અમે શું કહીએ છીએ, જવા દો, પેલા શાંતિથી જમી લો, નહીં તો ગળેથી કળિયો નહીં ઉતરે. એ તો એમ પણ તમે સામે બેઠા હશો ને તો ગળેથી કોળિયો નહીં જ ઉતરે. અચ્છા, એવું છે? તો કહેવામાં કોઈ વાંધો નથી. તો તમે બતાવી જ દઈએ. જુઓ બા, બેબી માસી તમે પણ જુઓ. તમારા લાડકા વહુરાણીએ શું કર્યું, કોને મળવા ગયા છે, તમને તો ખબર જ હશે. તેમ છતાં પણ અમે જણાવી દઈએ કે આ અરુણાબેન છે, જેમણે આપણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જુઓ જુઓ બેબી માસી, તમારી વહુરાણીએ શું કર્યું. મોટીબેન, આંખે જોયેલું સત્ય નથી હોતું. ઘણી વખત દોરડું જોઈને પણ સાપ જોયાનો ભાસ થતો હોય છે. પણ અમને તો બેબી સાપ જ દેખાઈ રહ્યો છે. અને ખબરદાર, આજે અમને રોકતા નહીં. આજે હું છું અને એ છે. આજે જો તમે અમારી આડે આવશો ને તો તમે અમારું મરેલું મોઢું જોશો. સાસુમા,
ખબરદાર જો આજ પછી તમારા મોઢા ઉપર મારું નામ પણ આવ્યું છે તો. પહેલી વાર જિંદગીમાં પહેલી વાર માણસ ઓળખવામાં અમે ભૂલ કરી દીધી. તમે જેટલા નીચી પાયરીએ ગયા છો ને આનાથી વધારે નીચે નહીં જાઓ એવું અમને લાગતું હતું. પણ તમે તો છેક નીચી પાયરીએ ગયા. જે ઘરનું ખાધું એ જ ઘરનું ધનોત પણોત કાઢવા બેઠા છો તમે. તમને જરા પણ શરમ ના આવી? શું દુશ્મની કાઢી રહ્યા છો તમે અમારી સાથે? સાસુમાં હું અને દુશ્મની? અરુણાબેનને ત્યાં શા માટે ગયા હતા તમે? હા, જે ઘરનાએ તમને પ્રેમ આપ્યો, આટલો લાડ આપ્યા, એ જ ઘરને બરબાદ કરવા બેઠા છો તમે. એ બેન પાસે અમારી આબરૂ અને અમારી પ્રતિષ્ઠાનો સોદો કરવા ગયા હતા તમે. ના સાસુમાં, એવું કાંઈ જ નથી અને મેં એવું કાંઈ કર્યું પણ નથી. એમ? આ શું છે? સાસુમાં, મેં એવું કાંઈ જ નથી કહ્યું કે જેનાથી આપણા ઘરની... બસ, એક શબ્દ પણ નહીં. અત્યારથી આજથી અમે તમારા નામનું નાઈ નાખ્યું છે. આજથી તમારે અને અમારે કોઈ જ સંબંધ નથી. સાસુમાં, સાસુમાં! બેબી માસી, તું આરામ કર. હું પ્રમોદને કહીને તારા માટે કંઈક ખાવા માટે મોકલાવું છું. બેબી માસી, મારી સાથે બેસો ને થોડી વાર. થોડી વાર મારી સાથે વાત કરો ને. મને બહુ એકલું એકલું લાગે છે. મને ખબર છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ સાચે જ મજબૂર હતી. કેસર, મને ઘણીવાર એવો વિચાર આવે છે કે હું તારી બાબતે મારા મનને મનાવવાની ભૂલ કરી લઉં અને તને માફ કરી દઉં, પણ ખબર નહીં, હું એ નથી કરી શકતી. બેબી માસી, આટલી નફરત ના કરશો. નફરત નથી કરી શકતી, પણ હવે તને વાલ કરતા બીક લાગે છે. તું આરામ કર. બેબી માસી, નાના શેઠાણી માટે ડોક્ટર આવ્યા છે. ડોક્ટર કેમ? મને તો ખાલી ચક્કર જ આવ્યા હતા ને. મને અમરબાનો ફોન આવ્યો હતો, તમને ચેક કરવા આવી છું. પ્રમોદ, તારા નાના શેઠાણી માટે નાસ્તો બનાવવાનો છે. ચાલ, હું તારી મદદ કરું. હા, બેબી માસી, બેબી માસી, બેબી માસી. રિલેક્સ. કેસર, કેસર ને તમારું નામ? હા, તમે અહીંયા જ બેસો, હું તમને ચેક કરી લઉં. શું થયું છે ડોક્ટર? કંઈ નહીં, તમે આરામ કરો. અમરબા, આવો ડોક્ટર, પ્લીઝ જરા ડોર બંધ કરો. ચેક કર્યું તમે? હા અમરબા, તમારો ડાઉટ સાચો નીકળ્યો. કેસર ઇઝ પ્રેગ્નન્ટ. અનુ, ઓ અનુ, અનુ! દીદી સૂઈ ગઈ છે. તારે કઈ કામ છે? સૂઈ ગઈ? હા, પણ કઈ ખાધું કે નહીં? હા, ખીચડી અને દૂધ ખવડાવી દીધા છે. તું ચિંતા નહીં કર. અને મમ્મી, મને એક વાત કે, તું ક્યાં ગઈ હતી? હું અહીં જરા... મમ્મી, અનુ દીદીએ તને કબાટમાંથી બધાની કુંડળી કાઢતા જોઈ છે. સાચું બોલ. હવે એક જ રસ્તો છે. જ્યોતિષભાઈને બધાની કુંડળી આપી આવી છું. એમણે કહ્યું કે કાલ સુધીમાં આપી દેશે. પણ એ બધું મૂક. તું કેસરને ફોન લગાવ. સવારથી એની સાથે વાત કરવી છે, પણ કામમાં રહી જતું હતું. તું બેસ, આપણે એને વિડીયો કોલ જ કરીએ. કેસુ, આ શું બેટા? ચહેરો કેમ ઉતરેલો છે? કેસર, તને કંઈ થયું છે? ના દીદી, કાંઈ નથી થયું. ત્યાં ઘરનું વાતાવરણ કેવું છે? બધા તારી સાથે સારી રીતે વાત તો કરે છે ને? કે હજુ પણ? હા, બધું ઠીક છે. હું એક કામ કરું છું, કાલે મારી કેસરને મળવા એના ઘરે આવીશ. ઓકે? ના ના દીદી, તું અહીંયા આવીશ અને તને કોઈ કાંઈ બોલી ગયું તો? બોલે તો બોલવા દે, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું બધું સાંભળી લઈશ. પણ મારી કેસુને મળવા એના ઘરે આવીશ જ. અને હા કેસુ, હું જ્યારે તને મળવા આવું ને
ત્યારે તારું વર્લ્ડ ફેમસ ટોક સંભળાવજે. હા, કેટલા દિવસ થઈ ગયા તારું ટોક સાંભળ્યું જ નથી. આ શું થઈ ગયું બેટા? તારો ને હર્ષવર્ધનસિંહજીનો સુખી સંસાર ચાલી રહ્યો હતો. ખબર નહીં કોની નજર લાગી ગઈ મારી દીકરીને. મમ્મી તું રડીશ નહીં. તારે તો ખુશ થવું જોઈએ કે તારી ત્રણેય દીકરીઓ તારી સાથે અડીખમ ઊભી છે. તારી ગુણિયલ અનેરી દીદી, તારી રૂપાળી માનસી દીદી અને તારી ઇડિયટ કેસર. સાસુમાં તમારે ઊભા થવાની જરૂર નથી. હવે કેમ છે તમને? સારું છે, પણ ડોક્ટરે કાંઈ કહ્યું જ નહીં કે મને શું થયું છે. મેં એમને પૂછવાનો બહુ પ્રયત્ન કર્યો પણ કહેવા જેવું નહીં લાગ્યું હોય એટલે નહીં કહ્યું હોય તમને. તમારી ખબર પૂછવા આવ્યા હતા. આરામ કરો. સાસુમાં હું અરુણાબેનને મળવા ગઈ કારણ કે તમે ગમે એટલા ખુલાસા કરશો પણ અમે જે નિર્ણય લીધો છે એમાં કોઈ બદલાવ નહીં થાય. તમારી એનર્જી અને અમારો સમય વેડફશો નહીં. માણસાઈની દ્રષ્ટિએ તમારી ખબર પૂછવા આવ્યા હતા અને એ દ્રષ્ટિએ તમને કહીએ છે કે આરામ કરો. તમારે તબિયત સાચવવી જરૂરી છે. બા સોમનાથ દાદાની કૃપા આપણા ઉપર થઈ છે. અમારા સારા પુણ્યોનું ફળ અમને મળ્યું છે. તમારા પુણ્યો? સરસ. શું થયું એ કહેશો? નર્મદે હર. જય સોમનાથ. આવી ગયા તમે? બહુ સરસ. હર્ષવર્ધન ક્યાં? ગુરુજીની કૃપા મારા ઉપર જ થઈ, એમના ઉપર નથી થઈ. જામીન અમને જ મળ્યા, હર્ષવર્ધનને નથી મળ્યા. શું? હર્ષવર્ધનને જામીન નથી મળ્યા? પણ એમ કેમ? મેં વકીલ હોત તો આનો જવાબ તમને આપ્યો હોત. બરાબર છે. તમારા મોટા દીકરા આવ્યા એની ખુશી નથી થતી, પણ તમારા નાના દીકરા કેમ ના આવ્યા એ વાતનું દુઃખ છે. બા વેદિકા વહુ, અમારી વાતનો ઉલટો અર્થ કાઢવાની જરૂર નથી. અમને બા, વેદિકા સાચું જ કહે છે. મેં આવ્યા એની ખુશી તમારા ચહેરા ઉપર દેખાતી નથી. વેદિકા જી, મારા માટે પાણી ગરમ મૂકવાનું કહો. મારે છોકરીના નામનું નાઈ નાખવું છે. નર્મદે હર. કેમ છો? દિગ્વિજયભાઈ, તમે આવી ગયા. તમારા ભાઈ આવ્યા છે. તમને કઈ ખબર છે કે ક્યારે આવશે? ગુરુજી કહે છે માણસ પાસે જે હોય છે એની એને કદર નથી હોતી, ને જે નથી હોતું એની એને સતત ઝંખના હોય છે. જુઓ ને, અમે આવી ગયા, પણ અમારા પત્ની, અમારા બા, તમે, ઘરના બધા હર્ષવર્ધનસિંહ વિશે પૂછે છે. અમારી તો કોઈ વાત જ નથી કરતો. ના ના, એવું કંઈ નથી. સોમનાથ દાદાની કૃપાથી કે તમે ઘરે પાછા આવી ગયા. તમે કેમ છો? જેવો હતો એવો. પોલીસ અમને લઈ ગઈ ત્યારે જેવા હતા એવા જ છીએ અમે. બેસો બેસો, અમારે તમારી સાથે થોડી વાત કરવી છે. બેસો. અરે બેસો બેસો. દિગ્વિજયભાઈ, આ પિસ્તોલ તમારા માટે જ લાવ્યો છું, ખાસ
બેસો બેસો. ઉપાડો. ઉપાડો કહ્યું ને.